જૂનાગઢમાં કરોડોની જમીન ખાલી કરાવવા કવાયત હાથ ધરવામાં આવી। થારાગઢ દરવાજા વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। 59 મકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારે 16,000 ચોરસ મીટર જગ્યામાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। ડિમોલિશનની કામગીરીમાં 400થી વધુનો સ્ટાફ તૈનાત છે। 10 ટ્રેક્ટર અને 10 જેસીબીથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। જૂનાગઢના માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અને એમની માર્ગદર્શન અને સૂચના અનુસાર આજે એક ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। તો ઉપરકોટ વિસ્તારની આસપાસમાં આવેલો ધરાગઢ દરવાજા જે વિસ્તાર છે, ત્યાં અમે ટોટલ 59 જેટલી મિલકતો એને અમે દૂર કરી રહ્યા છીએ। કુલ 450 જેટલો સ્ટાફ પણ આજે લગાવવામાં આવેલો છે અને 16,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની અંદાજિત બજાર કિંમત આપણે ગણીએ તો 50 કરોડ રૂપિયા જેવી થવા જાય, તો એને અમે આજે ખુલ્લી કરાવી રહ્યા છીએ। આ કામમાં અમે પોલીસ, મહાનગરપાલિકા, હેલ્થ સ્ટાફ, પીજીવીસીએલ આ તમામનો અમને સહયોગ પણ મળેલો છે અને આજે સાંજ સુધીમાં આ તમામ જે મિલકત છે એ ખુલ્લી થાય એવા વહીવટીતંત્રના પ્રયાસો રહેશે। જૂનાગઢ શહેરમાં આજ વહેલી સવારથી ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। હું આપને જે દ્રશ્ય બતાવું છું તે ધારાગઢ વિસ્તારના છે, જે જૂનાગઢ ખાતે આવેલા સુખના ચોક ખાતે આવેલા ધારાગઢ વિસ્તાર છે, તેમની અંદર ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જો વાત કરીએ તો આશરે 100થી વધુ મકાન છે તેમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 100થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો વાત કરીએ તો 3 ડીવાયએસપી સહિત અન્ય પોલીસ કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। ડ્રોન દ્વારા પણ ખાલી વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવી ગયું છે। જો વાત કરીએ તો આ ડિમોલેશનની કામગીરી છે તે સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।